અત્યારે હું સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં એક શૂટ માટે આવ્યો હતો અને મારી નજર ગઈ અજરામર એક્ટિવ અસોટ એટલે કે AAA ગ્રુપના સેવાભાવી મિત્રોની કે એ લોકો અત્યારે અનાજની કીટ લઈ રહ્યા હતા અને ગ્રુપનું નામ જ એક્ટિવ એટલે 12 મહિના એક્ટિવ હોય છે. 12 મહિનાની અંદર ઘણા બધા સેવાના કાર્યો આ લોકો કરી રહ્યા છે. તો ચાલો તેમને પૂછીએ કે અત્યારે શિયાળાની અંદર એમનો નેક્સ્ટ પ્રોજેક્ટ કયો છે. તો સર, નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે? વધુ માહિતી તમે જે આ બધા સેવા કાર્યો કરી રહ્યા છો તે અમારા ફોલોવર્સને જરૂર જણાવજો. જય જિનેન્દ્ર. લીમડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય ગુરુદેવ ડોક્ટર નિરંજન મુનિજી અને પરમ પૂજ્ય ગુરુદેવ ચેતન મુનિજીની પ્રેરણાથી 7 વર્ષથી એક ધાયરા પાટડી ખારાઘોડા રણ વિસ્તારની અંદર અમે આ સેવા યજ્ઞ કરી રહ્યા છીએ અને આ વખતે અમારું આ 8મું વર્ષ છે. અને AAA ગ્રુપના અમારા આ બધા મિત્રો, સાથી મિત્રો અને ઘણા બધા મિત્રો તો અત્યારે હાજર પણ નથી. અમારું આયોજન હતું મહેતા માર્કેટની અંદર 250 થી વધારે અનાજની કીટો લેવાનું. સાથે સાથે દાતાઓના સહયોગથી બ્લેન્કેટ, કપડાં, રમકડા આવી ઘણી બધી જુદી જુદી વસ્તુઓ કે જે આખો ટ્રક ભરી અને પાટડી ખારાઘોડાની અંદર તનતોડ મહેનત કરતા અગરિયા પરિવારને અમે દર વર્ષે વિતરણ કરવા જઈએ છીએ. એની અંદર સ્ટેશનરીની વસ્તુ હોય, પાણીની બોટલ હોય, નાના છોકરા માટે લંચ બોક્સ હોય અને ત્યાંની શાળાઓ જે ચાલતી હોય છે એની અંદર પણ અમે આ બધી વસ્તુઓનું વિતરણ કરીએ છીએ. ખારાઘોડા રણ વિસ્તારના ઘણા બધા અગરિયાઓનો અમને આની અંદર ખૂબ સાથ અને સહકાર મળે છે. ત્યારે અમે આ બધા માનવતા, જીવદયા અને સેવાના કાર્ય કરીએ છીએ. AAA દ્વારા વર્ષ દરમિયાન 15 થી પણ વધારે પ્રોજેક્ટ કરવામાં આવે છે. જાન્યુઆરી મહિનાની અંદર જીવદયાના પ્રોજેક્ટથી લઈ અને ડિસેમ્બર મહિનાની અંદર જે છેલ્લા પ્રોજેક્ટ કહેવાય કે ચીક્કીનું વિતરણ જેવી આદિ અનેક વસ્તુઓ, ફૂલસ્કેપ ચોપડા બનાવવા, 3 મહિના સુધી ઠંડા પાણીની પરબ, દર ઉનાળાની અંદર રવિવારના દિવસે છાશનું વિતરણ, આવી જુદી જુદી અનેક એક્ટિવિટીઓ અમારા AAA ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ શિયાળાની અંદર જ્યારે અતિશય ઠંડી પડતી હોય ત્યારે સોસાયટીની અંદર ફૂટપાથ ઉપર જ્યાં પણ અમને કોઈ પણ સૂતેલા જોવા મળે એમને અમે બ્લેન્કેટ ઓઢાડીને પણ આ સેવાનું કાર્ય કરીએ છીએ. આની અંદર અમારા ગ્રુપ મેમ્બર્સ અને દરેક સુરેન્દ્રનગરની જનતા અને દાતા પરિવારનો અમને ખૂબ ખૂબ લાભ મળી રહ્યો છે, ખૂબ ખૂબ સહકાર મળી રહ્યો છે. જય જિનેન્દ્ર. આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે આ લોકો જે સેવાના કાર્યો કરી રહ્યા છે તેમાંથી આપણને પણ પ્રેરણા મળે અને આપણે પણ આવા સેવાના કાર્યોમાં જોડાઈ જઈએ. તો વિડીયો બને તેટલો શેર કરજો અને તમે પણ સેવાના કાર્યો કરતા રહેજો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.